નમસ્કાર મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે નવરાત્રિ શરૂઆત કેવી રીતે થઈ અને 9 દિવસના વ્રતની કહાણી તથા નવરાત્રિ દરમિયાન કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા, જેથી મા અંબેની કૃપા સદાય તમારા પર બની રહે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય મા અંબે જરૂર લખી દેજો અને આ માહિતી તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, જેથી કરીને આ માહિતી તમને પણ મળી રહે। મિત્રો, થોડા દિવસોમાં ચૈત્રી નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે। આવી સ્થિતિમાં ચાલો જાણીએ શા માટે આપણે નવરાત્રિ ઉજવીએ છીએ। ચાલો જાણીએ નવરાત્રિ 9 દિવસ ઉજવવા પાછળની કહાની વિશે। નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। શક્તિ સ્વરૂપા દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિ વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે। એક વખત શારદીયમાં અને એક વખત ચૈત્ર નવરાત્રિમાં। આ સિવાય ભક્તો ગુપ્ત નવરાત્રિ દરમિયાન 2 વાર દેવી દુર્ગાની પૂજા કરે છે। નવરાત્રિ દરમિયાન માતાની પૂજા કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે, પરંતુ શું તમે જાણો છો કે નવરાત્રિની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ? નવરાત્રિ દરમિયાન 9 દિવસ ઉપવાસ કરનાર સૌપ્રથમ કોણ હતા? જો નહીં તો આજે અમે તમને જણાવીશું કે નવરાત્રિની ઉજવણી કેવી રીતે શરૂ થઈ અને સૌપ્રથમ નવરાત્રિનું વ્રત કોણે રાખ્યું। નવરાત્રિની શરૂઆત કેવી રીતે થઈ? મા દુર્ગા પોતે શક્તિનું મૃત સ્વરૂપ છે અને નવરાત્રિ દરમિયાન તમામ ભક્તો તેમની પૂજા કરે છે અને આધ્યાત્મિક શક્તિ, સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે ઉપવાસ કરે છે। નવરાત્રિ શરૂ કરનાર રાજાએ પણ આધ્યાત્મિક શક્તિ અને દેવી દુર્ગા પાસેથી વિજયની પ્રાર્થના કરી હતી। વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ છે કે લંકા ચડાઈ કરતા પહેલા ભગવાન રામે કિષ્કિંધા પાસે ઋષ્યમુખ પર્વત પર દુર્ગાની પૂજા કરી હતી। ભગવાન બ્રહ્માએ ભગવાન રામને દેવી દુર્ગાના સ્વરૂપ ચંડી દેવીની પૂજા કરવાની સલાહ આપી હતી। બ્રહ્માજીની સલાહ પ્રાપ્ત કર્યા પછી ભગવાન રામે પ્રતિપદા તિથિથી 9મી તિથિ સુધી ચંડી દેવીની પૂજા અને પાઠ કર્યા। નવરાત્રિની શરૂઆત કયા રાજાએ કરી? ચંડી પૂજાની સાથે જ ભગવાન બ્રહ્માએ રામજીને કહ્યું કે ચંડી પૂજા અને હવન પછી તમે 108 નીલકમળ ચડાવશો તો જ તમારી પૂજા સફળ થશે। આ નીલકમળ દુર્લભ માનવામાં આવે છે। રામજીને તેમની સેનાની મદદથી 108 વાદળી કમળ મળ્યા, પરંતુ જ્યારે રાવણને ખબર પડી કે રામ ચંડી પૂજા કરી રહ્યા છે અને વાદળી કમળની શોધ કરી રહ્યા છે, ત્યારે તેણે પોતાની જાદુઈ શક્તિથી એક વાદળી કમળને ગાયબ કરી દીધા। ચંડી પૂજાના અંતે જ્યારે ભગવાન રામ માતાજીને નીલકમળ અર્પણ કરી રહ્યા હતા, ત્યારે એક કમળ ઓછું પડ્યું। આ જોઈને તેઓ ચિંતિત થઈ ગયા અને અંતે તેણે કમળને બદલે દેવી ચંડીને પોતાની એક આંખ અર્પણ કરવાનું નક્કી કર્યું। જેમ જ તેમણે આંખ અર્પણ કરવા માટે તીર ઉંચક્યું, માતા ચંડી પ્રગટ થયા અને તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમને વિજયના આશીર્વાદ આપ્યા। નવરાત્રિનું વ્રત સૌપ્રથમ કોણે રાખ્યું હતું? ભગવાન રામે પ્રતિપદાથી 9મી સુધી માતા ચંડીને પ્રસન્ન કરવા અન્નજળનો ત્યાગ કર્યો હતો। ભગવાન રામે 9 દિવસ સુધી દેવી દુર્ગાના સ્વરૂપ પૂજા કર્યા બાદ રાવણ પર વિજય મેળવ્યો હતો। એવું માનવામાં આવે છે કે ત્યારથી નવરાત્રિની ઉજવણી અને 9 દિવસના ઉપવાસ શરૂ થયા। આ સ્થિતિમાં ભગવાન રામ પ્રથમ રાજા અને પ્રથમ મનુષ્ય હતા જેમણે નવરાત્રિની 9 દિવસનો ઉપવાસ કર્યો હતો। મિત્રો, હવે જાણીએ નવરાત્રિના 9 દિવસ કયા દિવસે કયા કલરના કપડાં પહેરવા જોઈએ। નવરાત્રિના 9 દિવસોમાં અંબે માના 9 સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે। 9 દિવસની 9 દેવીઓના પ્રિય રંગ, ભોગ અને પૂજા વિધિ છે। જાણો 9 દિવસમાં ક્યારે કયો રંગ પહેરવાથી શુભ ફળ મળે છે। નવરાત્રિ પર્વ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબર 2024થી શરૂ થઈ રહી છે, જે 11મી ઓક્ટોબર સુધી ચાલશે। નવરાત્રિના 9 દિવસો દરમિયાન ભક્તો ઉપવાસ રાખે છે અને દેવી દુર્ગાની વિશેષ પૂજા કરે છે। 9 દિવસમાં કયો રંગ ક્યારે પહેરવો તે જાણો। આ શારદીય નવરાત્રિના 9 દિવસના રંગની યાદી જુઓ। 8 ઓક્ટોબર નવરાત્રિનો પ્રથમ દિવસ। નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે। માતા શૈલપુત્રીને
પીળો રંગ ખૂબ જ પ્રિય છે. આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરીને દેવી માતાની પૂજા કરો. 4 ઓક્ટોબર નવરાત્રિનો બીજો દિવસ. નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને સમર્પિત છે અને તેમને લીલો રંગ પસંદ છે. તેથી લીલા રંગના કપડાં પહેરો અને બીજા દિવસે નવરાત્રિની પૂજા કરો. 5 ઓક્ટોબર નવરાત્રિનો ત્રીજો દિવસ. માતા ચંદ્રઘટાની પૂજા નવરાત્રિના ત્રીજા દિવસે કરવામાં આવે છે અને તેનો પ્રિય રંગ ભૂરો છે. ચંદ્રઘટા માતાના આશીર્વાદ મેળવવા માટે ત્રીજા દિવસે ભૂરા વસ્ત્રો ધારણ કરો. 6 ઓક્ટોબર નવરાત્રિનો ચોથો દિવસ. નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. તેને નારંગી રંગ પસંદ છે. આ દિવસે કેસરી રંગના કપડાં પહેરો. 7 ઓક્ટોબર નવરાત્રિનો પાંચમો દિવસ. નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે, જેનો પ્રિય રંગ સફેદ છે. આ દિવસે સફેદ વસ્ત્ર પહેરીને પૂજા કરો. 8 ઓક્ટોબર નવરાત્રિનો છઠ્ઠો દિવસ. નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરો. 9 ઓક્ટોબર નવરાત્રિનો સાતમો દિવસ. નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે, જેઓ વાદળી રંગને પસંદ કરે છે. સાતમા દિવસે વાદળી રંગના વસ્ત્રો પહેરો. 10 ઓક્ટોબર નવરાત્રિનો આઠમો દિવસ. નવરાત્રિનો આઠમો દિવસ માતા મહાગૌરીને સમર્પિત છે. તેમને ગુલાબી રંગ પસંદ છે. આ દિવસે ગુલાબી રંગના વસ્ત્રો પહેરવાથી શુભ ફળ મળે છે. 11 ઓક્ટોબર નવરાત્રિનો નવમો દિવસ. નવરાત્રિનો છેલ્લો દિવસ એટલે કે નવમી તિથિમાં 11 ઓક્ટોબર નવરાત્રિનો નવમો દિવસ. નવરાત્રિનો છેલ્લો દિવસ એટલે કે નવમી તિથિમાં સિદ્ધિદાત્રીને સમર્પિત છે, જેનો પ્રિય રંગ જાંબલી દેશ. આ દિવસે તમારે જાંબલી રંગના વસ્ત્રો પહેરીને માતાની પૂજા કરવી જોઈએ.
કરી રહ્યો હતો તે શહેરમાં ગુરુઓ આવી પહોંચ્યા.